Direct corporation. Direct corporation. Direct corporation. Direct corporation. Direct commissioner. Direct commissioner. Direct commissioner. नंबर होता हूँ वो 20% का सीट मतलब ना साइड साहब जी गुड मॉर्निंग હું વિજય જાદવ બોલું છું વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી કેમ છો હવે આપણે છગનભાઈની જે ચાલ છે પ્રિયલક્ષ્મી મિલના નાળા પાસેનું અને તેની ડ્રેનેજની સમસ્યા હતી તેના રહીશો ઓર્ડ ઓફિસે આવ્યા છે તમને આવેદન આપવા ક્યારે આવશો તો પછી આટલી મોટી સમસ્યા છે ડ્રેનેજનું પાણી લોકોના ઘરમાં સાહેબ જાય છે ખૂબ મોટી સમસ્યા છે અને આના માટે કોને બોલવું પડશે હવે અહીંના રહીશોએ છેલ્લા 4 મહિનાથી એમનો ફોલોઅપ લે છે બરાબર ફરિયાદો કરે છે પણ ફક્ત ને ફક્ત સળિયાવાળા આવે છે સળિયા મારીને જતા રહે છે જે પરમેનન્ટલી સોલ્યુશન આવવું જોઈએ સોલ્યુશન આવતું નથી પાછળ એફસીઆઈ સાંભળો પાછળ એફસીઆઈ ગોડાઉન છે અને ઉંદેડાનો ત્રાસ છે કોળ ઉંદરથી બધી ડ્રેનેજની લાઈનો બધી બેસી ગઈ છે લોકોના જેના કારણે લોકોના ઘરોની અંદર મલમૂત્રવાળું પાણી જાય છે અને ઘણા બાળકો અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે સાહેબ હા તો પછી એક કામ કરું આપણે પાણી લાઈન નાખી છે એમાં કચરો ખોદી નાખે તો છોકરા કેટલા પડી ગયા પાણીના ટાઈમ ચેક કરાવી અને જે જગ્યાએ લાગતું હોય કે ડિસ્કનેક્ટ કરવાથી આ પ્રશ્ન હલ થઈ શકે એ સેગમેન્ટ આપણે પહેલા જોડે અને ડ્રેન માટે આપણે મીનવાઇલ જે પણ થશે એ જોડાઈશું અને ડ્રેનેજની પણ સમસ્યા છે સાહેબ અરે એ કહો ડ્રેનેજ માટે અમે વાળો પ્રશ્ન કેવો છે ખબર છે ખાલી ત્યાં એટલો જ પ્રશ્ન નથી સામાન્ય રસોઈની ચાલ ચાલ છે બધી ચાલમાં ઓકે એમાં તો આપણે એને કંટ્રોલ કરી શકતા નથી આપણા હાથમાં નહીં તમે નહીં સમજ્યા તમારી વાત સાચી છે પણ જ્યારે ઉંદેડાનો પ્રોબ્લેમ છે બરાબર તો તમારી જે બધા જે મેન હોલ છે એને આરસીસી ના કરતો ને એ તો પછી એવો મતલબ થયો કે રેલવે ત્યાંથી હટવાની નથી એફસીઆઈ ગોડાઉન હટવાનું નથી એટલે લોકોની સમસ્યા થશે પછી એ તો થવાની જ છે તમે નવું નાખશો ને હા નવામાં અંદર તમારો આ જે પ્રશ્ન રહેશે ને આપણે નવું ખાલી રહીશનો નંબર ખાસ લઈએ મારો નંબર છે સાહેબ મારો નંબર વાત કરજો ફોલોઅપ લઈ લઈશ ઓકે કોનો પહેલો નંબર કોનો છે મારો નંબર હા મારો તો એ તમને કોન્ટેક્ટ કરશે તારીખ મારો હતો આ તારીખ મળ્યો चार महीने से लाइन खुद का पानी का और पूरे पत्थर से बांटा के खड्डे कर दिए उधर उसको अंदर मत शादी में अरे कितने में बच्चे गिरते हम लोग गिरते उधर एक चौमासे में हम लोग क्या करें कितनी बड़ो सब पब्लिक परेशान होती है वो नहीं देखने का आगे की भी कितनी प्रॉब्लम हो रही हम लोग परेशान हो रहे हैं इसमें मैंने रेडी फाइनल कर देंगे सारे बच्चे बाहर चल गए हम करते गंदगी करते आई वेट गंदे पानी હર્ષિલ ના પર આટલી કચેરી આવ્યા છે જેનું સૌથી મોટું કારણ કે
આપણે છગનભાઈની ચાલ જે પ્રિયલક્ષ્મી મહિલા નાળા પાસે આવી છે કે જે ચાલની અંદર છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યા અને જે સમસ્યાના કારણે લોકોના ઘરોની અંદર પાણી જાય છે, મલમૂત્રવાળું પાણી જાય છે. જે વિસ્તારના ઘણા એવા બાળકો આજની તારીખમાં પણ હોસ્પિટલમાં એડમિટ છે. ઘણીવાર અધિકારીને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ અલ્લે ટલ્લે કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત સાદા સળિયા મારવાળા મોકલી આપે છે અને ફક્ત ને ફક્ત આશ્વાસનો આપી રહ્યા છે. આજે અમે વિસ્તારના સૌ નગરજનો સાથે, વિસ્તારના લોકો સાથે, નાના બાળકો, મહિલાઓ સાથે વોર્ડ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે. અને જે પણ અધિકારી છે હર્ષિલભાઈ કરી એની સાથે અત્યારે અમારી વાત થઈ છે. મુદ્દાની વાત એ છે કે જ્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો થતી હોય, ફક્ત ને ફક્ત સ્માર્ટ સિટી આજની તારીખની અંદર લોકોને નળ અને ગટરનું શુદ્ધ પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી, ગટરો ઉભરાઈ રહી છે, ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો થઈ રહી છે. અને જે પણ લાગતા હોય તો ખાસ એક વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી પેનલ એ વોર્ડમાંથી ચૂંટાયેલા આવ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ છે મોટી મોટી હાકે છે, મોટા મોટા આશ્વાસનો લોકોને આપે છે અને લોકો એમના પર વિશ્વાસ મૂકી એમને વોટો આપી રહ્યા છે. આજની તારીખની અંદર છગનભાઈની ચાલની અંદર ગાયકોડ ના આવે એટલે પેજ પ્રમુખને આ પ્રમુખનો ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવાનું, એના માટે જ આ લોકો આ જે કાર્યકર્તા સીમિત છે. અને જે પણ નગરસેવકો છે એ પણ એ ધ્યાન આપતા નથી. આજે ઘણી બધી મહિલાઓ છે કે જેના બાળકો છે જે હોસ્પિટલમાં એડમિટ છે. આજે તમે લોકો જે વેરો આપીને વેરાન તમે વળતર પણ આપતા નથી, તમને રજૂઆત કરવા છતાંય તમે સાંભળતા નથી. એટલે આવનારા સમયની અંદર આજે અમે અમે સિસ્ટમ ફોલો કરી રહ્યા છીએ, પ્રોટોકોલના હિસાબે અમે ચાલી રહ્યા છીએ. આજે વોર્ડ કચેરીએ જે પણ અધિકારી છે એને આવેદનપત્ર આપ્યું છે. આવનારા 7 દિવસની અંદર જો એ વિસ્તારની અંદર જો આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરીશું એ વાત નક્કી છે. છગનલાલની ચાલી છે. ઘણા વખતથી અમારી લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે. પાણી ઉગડું બહાર આવે છે, છોકરાઓ ત્યાં રમે છે, ગંદુ હાથ બીમાર પડે છે, દવાખાના એને પછી પૈસા આપણે કઈ રીતે ખર્ચ કરવાના? સરકાર અમને આપશે પૈસા? અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં. અને ઘડે ઘડે આવે છે, સડક ઘાલી જતા રહે છે, કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ. તમે ત્યાં આવો, તમે ત્યાં આવીને શું કરીએ? અહીં બોલો, અહીં મળે છે ને સર? તમે અહીં પાણી 2 મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ. અમને કઈ ત્યાં પાણી લઈને આવ્યા, ફરી કે અમે લાઈન નાખીશું, તમને બધું લાઈન નાખી ખાડા પડી જાય. ગયેલા માણસ પડી જાય, ઉંમરવાળા માણસ ના દેખા ઠોકર લાગીને પડી જાય પણ. એમનો નિકાલ ક્યારે આવવાનું? અને કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આજે રજૂઆત ક્યાં કરવા બોર્ડ નંબર 8માં તમારી રજૂઆત તમે કરવા આવ્યા હતા તો ત્યાં કોઈ અધિકારી તમને મળ્યા નથી? રામ રાજ્ય પ્રજા રાજ્ય જેવું સુખી ઓફિસ ચાલી રહી, શું કહેશે? હા, કશું નહીં કહેતા. સાહેબ રજા ઉપર છે, સાહેબ રજા ઉપર છે. સાહેબના ઘરમાં લગન છે. જો તમારા